નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે આ લેક્ચરમાં ભણવો છે એક મહત્વનો મુદ્દો કે જે તાજેતરમાં જ ચર્ચામાં રહેલો. એ મુદ્દો એટલે ભારત વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું. તો આપણને એમ થાય કે અત્યારે તો કયો વર્લ્ડ કપ નહોતો અને એમાં ભારત કઈ વિજેતા બન્યું, તો આ કયો મુદ્દો છે? તો આપણે રેગ્યુલર ક્રિકેટને તો ખૂબ માન સન્માન આપતા હોઈએ છીએ કે જેમાં વિરાટ કોહલી, ત્યાર પછી રોહિત શર્મા વગેરે જેવા ખેલાડીઓ રમતા હોય છે. પણ અત્યારે ભારત જે વર્લ્ડ કપની અંદર ચેમ્પિયન બન્યું છે એ વર્લ્ડ કપ એટલે બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ, એટલે કે બ્લાઇન્ડ લોકો દ્વારા રમાતો ક્રિકેટ વર્લ્ડ કપ, અને એ પાછો T20 વર્લ્ડ કપ હતો. ખાસ યાદ રાખો, કેવો વર્લ્ડ કપ? T20, અને જેમાં ભારત ચેમ્પિયન બન્યું છે. તો આ સવાલ સીધામાંથી પૂછે કે કોણ મેન ઓફ ધ મેચ હતો, કઈ ટીમને હરાવીને ભારત ચેમ્પિયન બન્યું છે, કેટલામી વખત ચેમ્પિયન બન્યું છે. તો આવા અલગ અલગ સવાલ આમાંથી બની શકે. જોઈએ આપણે કે અંધજન ક્રિકેટ વર્લ્ડ કપ જે T20 વર્લ્ડ કપ હતો એમાં ભારત ચેમ્પિયન બન્યું છે. બાંગ્લાદેશને 120 રને હરાવીને ભારતે આ ખિતાબ જીતી લીધેલો છે. એનો મતલબ અંતિમ મેચ કે જે બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાણી હતી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે, ભારતની બ્લાઇન્ડ ટીમે બાંગ્લાદેશની ટીમને 120 રને પરાજય આપ્યો અને આ T20 વર્લ્ડ કપ ત્રીજી વખત જીતી લીધો. આ પહેલા ક્યારે આપણે જીત્યા હતા? તો કે 2012માં પ્રથમ વખત અને 2017માં બીજી વખત ચેમ્પિયન બન્યા હતા, જ્યારે 2022માં ત્રીજી વખત આપણે બ્લાઇન્ડ ક્રિકેટ T20 વર્લ્ડ કપની અંદર ચેમ્પિયન બન્યા. તો મેન ઓફ ધ મેચ કોણ ખેલાડી રહ્યા એ પણ આપણે યાદ રાખવું જોઈએ. તો કે મેન ઓફ ધ મેચ હતા ભારતીય ખેલાડી સુનિલ રમેશ. તો સિમ્પલ વન લાઇનર મુદ્દો કે અંધજન ક્રિકેટ T20 વર્લ્ડ કપમાં કયો દેશ ચેમ્પિયન બન્યો? ભારત. કયા દેશને હરાવીને? બાંગ્લાદેશને હરાવી. અને ફાઇનલ મેચ ક્યાં રમાણી? બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમની અંદર. તો આ હતો આ મુદ્દો. આવા કરંટના બીજા વિડીયો તમારે જોવા હોય, યોજનાના વિડીયો જોવા હોય, તો એનું પ્લેલિસ્ટ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે. ઉપરાંત તમને બધા વિડીયો પસંદ આવતો હોય તેને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા આવા નવા વિડીયોની નોટિફિકેશન માટે ખાસ તમે બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને તમને બધી જ માહિતીઓ ઝડપથી મળતી રહે. થેન્ક યુ સો મચ.